ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક 2.5 લાખ ગુણીની આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ કરાતા ઐતિહાસિક આવક થઈ હતી। યાર્ડમાં કુલ અંદાજે 2.5 લાખ ગુણીની આવક થતાં યાર્ડમાં ઘઉંના ડુંગરો જોવા મળ્યા હતા। યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ઘઉંના જથ્થા સાથે ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા। મોટી આવકને કારણે યાર્ડમાં ખરીદી વેચાણની પ્રક્રિયા સતત ચાલી રહી હતી। ખેડૂતોને ઘઉંના 20 કિલોગ્રામ દીઠ ₹450થી 750 સુધીના ભાવ મળી રહ્યા છે। મોટી આવક અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હાલ માટે યાર્ડમાં ઘઉંની આવક પર બંધ કરવામાં આવી છે। બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં નહીં આવે તેવી યાર્ડના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। અહેવાલ સંજય પોપટ। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક કરવામાં આવી હતી। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે અને જે રીતે આખા ભારતમાંથી નહીં વિશ્વમાંથી વેપારી ઘઉં ખરીદવા આવે છે, એ રીતે આજે લગભગ 2.25 લાખથી 2.5 લાખ ગુણીની બમ્પર આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે આખું માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલકાઈ ગયું છે। જાણે ઘઉંનો દરિયો હોય એવું આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેખાય છે। હું તમારા માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારા પોતાના પરિવાર માટે હેલ્ધી ઘઉંની જરૂરિયાત હોય તો આવો અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં, કારણ કે લગભગ ગુજરાતમાં આનાથી વધારે ક્યાંય માલની આવક હશે નહીં અને પાછું આ જ માલનું યોગ્ય ભાવથી અને નિકાલો પણ થાય। અત્યારે ઘઉંના ભાવ રેગ્યુલર 450થી લઈ અને 750 સુધીની બજાર ખેડૂતોને મળે છે અને અત્યારે હાલ તબક્કે ઘઉંની આવક બંધ કરવામાં આવી છે।